આમ જોવા જાવ તો એક એવું નક્કી કર્યું હતું કે બહુ જાજી સ્પીચ નહીં, કેમ કે લાભાર્થી એટલા બધા હતા કે જો સ્પીચમાં સમય ખર્ચીએ તો એ સાંજ સુધી કાર્યક્રમ સ્ટ્રેચ થઈ જાય. પ્રયત્ન એવો કર્યો કે દરેક વિભાગ માટે થઈ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની યોજનાઓ, મારી વ્યક્તિગત મૂડી, ધારાસભ્યનું ફંડ અને CSRના માધ્યમથી આપ સૌની સાથે એક જનભાગીદારી કરી અને લાભ અપાવવામાં આવે. શરૂઆત કરીએ તો 41 કરતા પણ વધારે કંપનીઓ અને 1200 કરતા પણ વધારે વેકેન્સીઝ ના રોજગાર ભરતી મેળાનું આયોજન આપણે નીચે ચાલુ છે અને સાંજ સુધી ચાલુ રહેવાનું છે. યુવાનોને રોજગારીની તક મળે, આત્મનિર્ભર ભારત તરફ આપણે એક ડગલું વધારે મજબૂતાઈથી ક્યાંક આગળ વધી શકીએ એ માટેનો પ્રયાસ પણ આજના દિવસે કરવામાં આવ્યો છે. સાથે સાથે એવા આપણા કેન્દ્રીય ગૃહ પ્રધાનમંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ, એમના માર્ગદર્શન હેઠળ કુપોષિત માતાઓને સુપોષિતમાં કન્વર્ટ કરવા માટે થઈ 450 કરતા વધારે સંખ્યામાં કીટનું આયોજન અને એનું વિતરણ આજના મંચે કરવામાં આવ્યું. આ ઉપરાંત મારા વહાલા સ્પોર્ટ્સ પર્સન્સ, જેમાં દીકરીઓ અને દીકરાઓ જેમણે ડિસ્ટ્રિક્ટથી લઈ અને નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલ સુધી પોતાનું યોગદાન જામનગરને ગૌરવ અપાવવા માટે આપ્યું છે, ત્યારે એમને હું ખૂબ ખૂબ હૃદયપૂર્વકના અભિનંદન પાઠવું છું. એમનું સન્માન. મને જે ખૂબ ગમતી યોજના એટલે કે સુકન્યા સમૃદ્ધિ યોજના, આદરણીય પ્રધાનમંત્રીના ઇનિશિયેટિવથી જરૂરિયાતમંદ પરિવારની દીકરીઓ, આપણે ઘણી વખત દીકરીઓને એક દીકરી હોય અને બીજી આવે ત્યારે પરિવારમાં થોડું ઘણું ટેન્શન આવી જતું હોય. નાનપણથી જેના કરિયાવર